પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે ફોર્મ છે એ ઓનલાઈન તમારા મોબાઈલની અંદર સર્વે ફોર્મ કેવી રીતે ભરવું એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર એપ્લિકેશનની અંદર આવી જવા ગૂગલની અંદર આવી જવાનું છે. ત્યાં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એવું સર્ચ કરવાનું છે. સૌથી પહેલાં તમને ઉપર જે મેન્યુના 3 ઓપ્શન દેખાય છે, 3 લાઈનો હશે, ત્યાં ક્લિક કરીશું. પછી લાસ્ટમાં આવાસ પ્લસ સર્વે જે ન્યૂનો ઓપ્શન આવે છે એના પર આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ તમને લિંકવાળો એક ઓપ્શન ખુલી જશે, જેમાં લેટેસ્ટ એપ છે એ આપણે ડાઉનલોડ કરી લેવાની રહેશે અને જે આધારની ફેસ આઈડી છે એ પણ આપણે ડાઉનલોડ કરી લેવાની રહેશે. મેં બંને એપ્લિકેશનો ડાઉનલોડ કરેલી છે એટલે ડાયરેક્ટ હું એપ્લિકેશન ઉપર જ જઉં છું એટલે તમને વધુ ખ્યાલ આવી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી આ રીતે આપણે મેન્યુમાંથી એપ્લિકેશન ખોલી લેવાની રહેશે. લેંગ્વેજ સિલેક્ટ કરી લઈશું. આપણે જે તમને લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય ઘણી એક પરમિશન આપવી પડશે, આપણે ઓકે આપી દઈશું. અહીંયા જે પરમિશન આપવાની છે આપી દઈશું. અહીંયા આપણે જે સેલ્ફ સર્વે છે એ ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ અહીંયા આપણો આધાર નંબર છે એ ફિલ કરી દઈશું. પછી ઓથેન્ટિફિકેટ પર આપણે ક્લિક કરીશું એટલે આપણું ઈ કેવાયસી થશે, તમારો ફેસ કેપ્ચર થશે. ઈ કેવાયસી થયા બાદ અહીંયા સક્સેસફુલનો મેસેજ આવી જશે. ઓકે આપીશું. આપણે ઓકે આપીને નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણે પિન ક્રિએટ કરવો પડશે. અહીંયા 4 આંકડાનો જે તમને પિન યાદ રહેતો હોય એ રીતે ક્રિએટ કરવાનો રહેશે. પછી ક્રિએટ પિન પર આપણે ક્લિક કરી દઈશું. અહીંયા જે પિન આપણે એન્ટર કર્યું છે એને ફરીથી ફિલ કરીશું. લોગિન ઉપર ક્લિક કરીશું. અહીંયા જે બેઝિક ડિટેલ છે લોકેશન માટેની, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, બ્લોક, પંચાયત, વિલેજ, બરાબર, એ રીતે આપણે જે લાગુ પડતી હોય એ રીતે આપણે ફિલ કરવાની રહેશે. અહીંયા સ્ટેટ આપણે સિલેક્ટ કરી લઈએ, ગુજરાત છે. ડિસ્ટ્રિક્ટ આપણો જે આવતો હોય આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે. બ્લોક ઓટોમેટિક થઈને આવી જશે, આપણે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લઈશું. આપણું જે ગામડું હોય એ સિલેક્ટ કરી લઈશું. પછી પ્રોસીડ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા જે ફર્સ્ટ ઓપ્શન છે એડિટ સર્વે એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા તમારું નેમ ઓફ ધી હેડ, જે રેશન કાર્ડમાં જે હેડનું નામ છે એ આપણે અહીંયા ફિલ કરી દઈશું. એમનો આધાર નંબર, જોબ કાર્ડ નંબર, મેલ ફિમેલ છે, બરાબર, જે બેઝિક ડિટેલ છે આપણી કાસ્ટ ને બધું એ આપણે સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંયા આપણે વારાફરતી એ ડિટેલ છે આપણે ભરી લેવાની રહેશે. તો ભરી લઈએ. આપણે જે કાસ્ટ SC ST સિવાય જો બીજા કોઈ બી કાસ્ટમાં આવતા હોય તો અધર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારો જે નામ ફોર્મ ભર્યું હોય એ રીતે ફાધર હસબન્ડ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા મોબાઈલ નંબર છે. પછી જે લિટરેસી મીન્સ કે ભણતર કેટલું છે એ આપણે સિલેક્ટ કરી લઈશું. પછી અત્યારનો વ્યવસાય શું છે એ નેક્સ્ટમાં આપણે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા જેટલું ભણતર હોય એટલું સિલેક્ટ કરી લઈશું. પછી વ્યવસાય આપણો સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા એન્ટર નંબર ઓફ ફેમિલી મેમ્બર, કેટલા રેશન કાર્ડમાં નામ છે એ આપણે સિલેક્ટ કરી લઈશું. 5 સભ્યો હોય તો 5 સિલેક્ટ કરવાનો છે. જો 2 સભ્યો હોય તો 2 સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા નોના ઓપ્શન પર ડિસેબિલિટી કોઈ નથી એટલે આપણે નો સિલેક્ટ કરી લઈશું. જો ડિસેબિલિટી હોય તો આમાંથી કોઈ એક સિલેક્ટ, જે ડિસેબિલિટી લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમારી જે આવકના દાખલાની અંદર આવક છે એ અહીંયા આપણે ફિલ કરીને સેવ નેક્સ્ટ પર ક્લિક કરીશું. આ જ રીતે આપણા રેશન કાર્ડની અંદર જેટલા મેમ્બર છે એ બધા મેમ્બર આપણે તમારે એડ કરવાના રહેશે. જે એક નંબર એક એડ કરવા મેં બતાવી દીધું. અહીંયા આપણે 5 મેમ્બર હતા, અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરીશું. પછી જે મેઇન મેમ્બર છે એ નામનું ફરીથી આપણે લોગિન કરીશું એટલે કેવાયસી થશે આપણું. ઈ કેવાયસી સક્સેસફુલ થયા પછી ઓકે પર ક્લિક કરીશું. અહીંયા આપણું જે બેંકનું એકાઉન્ટ છે અહીંયા આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે જે આ ડિટેલ છે એ ઓપ્શનલ છે. જો તમારે ભરવી ના હોય તો તમે આગળ નેક્સ્ટ પ્રોસેસ કરીને આગળ જઈ શકો છો, પણ આપણે ફિલ કરી દઈએ છીએ આપણા જોડે ડિટેલ છે. તો આની જે એકાઉન્ટ નંબર છે, IFSC કોડ છે, કઈ બ્રાન્ચ છે, બરાબર, કઈ બેંકનું નામ શું છે એ બધી ડિટેલ છે આપણે જવા દઈશું. અહીંયા જો સ્કીપ કરવું હોય તો એના પર આઈ ડોન્ટ નો પર ક્લિક કરીને આપણે જવા દઈએ છીએ. અહીંયા હાઉસિંગ રિલેટેડ જે ક્વેશ્ચન છે એ બધા તમને પૂછવામાં આવશે કે તમારું ઘર છે એ પોતાનું છે, રેન્ટ છે, બરાબર, એ બધા ઓપ્શન જે પ્રશ્નો છે એના જવાબ આપણે ક્લિક કરવાનું રહેશે. મકાન પાકું છે, કાચું છે, પછી મટીરિયલ રફ છે કે શું છે, કાચું છે, પાકું છે, નંબર ઓફ રૂમ, ઘરની અંદર રૂમ કેટલા છે એ આપણે સિલેક્ટ કરી લઈશું. લેટ્રિન છે કે નહીં એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે.
પછી મેઇન સોર્સ ઓફ ઇન્કમ, તમારો આવકનો સોર્સ શું છે, અહીં આપણે નન ઉપર ક્લિક કરીને જવા દઈશું. તમારા ઘરે 4 વ્હીલ હોય, બધામાં મોસ્ટ ઓફ તમારે નો પર ક્લિક કરવાનું રહેશે. જે યસ આવશે હું તમને કહી દઉં છું કે ભાઈ અહીંયા તમારે યસ કરવાનું રહેશે. અહીંયા મોસ્ટ ઓફલીના ક્વેશ્ચન પર તમારે નો પર ક્લિક કરી દેવાનું રહેશે. જો યસ કરશો તો તમને જે આ જે લાભ છે એ લગભગ મળવા પાત્ર રહેશે નહીં. તો આપણે બધા ઓપ્શન ઉપર નો જવા દઈએ છીએ. જે યસ વાળો જે ઓપ્શન છે એ હું તમને કહી દઉં છું કે કયા ઓપ્શન પર તમારે યસ કરવાનું છે. તમે જો ઇન્કમ ટેક્સ પે નથી કરતા તો નો પર જ ક્લિક કરીશું. અહીંયા શેલ્ટર વાળા ઓપ્શન પર પણ નો પર આપણે ક્લિક કરી દઈશું. મોસ્ટ ઓફ બધામાં નો આવશે. જે આ ઓપ્શન છે ડુ યુ હેવ લેન્ડ કન્સ્ટ્રક્ટેડ ધ હાઉસ, એના પર આપણે યસ કરીશું. મીન્સ કે જ્યાં આપણું ઘર બનવાનું છે એ જમીન આપણી પોતાની છે તો યસ કરી દઈશું. અને આ જે યોજનાનો લાભ છે આપણે ફર્સ્ટ ટાઈમ લઈએ છીએ તો ત્યાં પણ આપણે યસ કરી લઈશું. પછી સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરીશું. અહીંયા આપણે જે લોકેશન છે ત્યાં આપણા ઘરનો ફોટો આપણે પાડવાનો રહેશે. ત્યાં લોંગિટ્યુડ લેટિટ્યુડ છે એ ઓટોમેટિક આવી જશે. તો આ રીતે આપણો ફોટો ઘરનો પાડી લઈશું. પછી રિમાર્ક્સની અંદર ઓકે લખી દેવાનું, કંઈ ન લખો તો પણ ચાલશે. અને પછી સેવ નેક્સ્ટ પર આપણે ક્લિક કરીશું. હવે જે આ ઘર છે એ તમે જો જાતે બનાવવા માંગો છો અને તમારે ટ્રેનિંગની જરૂર છે તો અહીંયા યસ ઉપર ક્લિક કરીશું. જો બીજા મજૂર દ્વારા તમે કરાવવા માંગો છો તો નો પર ક્લિક કરીને જવા દેજો. આપણું સર્વેનું ફોર્મ છે જે અહીંયા પ્રિવ્યૂ બતાવે છે. પછી આપણે પ્રોસીડ ઉપર આપણે ક્લિક કરી દઈશું એટલે આપણું ફોર્મ છે એ સક્સેસફુલી સબમિટ કરી દેવામાં આવશે. પછી ઓકે પર ક્લિક કરીશું. પછી જે અપલોડ સર્વે ફોર્મ ડેટા છે એના પર ક્લિક કરી દઈશું એટલે જે આપણું જે ડિટેલ્સ પડી હતી આની અંદર શો કરી દેશે. પછી આપણે અપલોડ રેકોર્ડ પર ક્લિક કરીશું એટલે આપણું જે સર્વે ફોર્મ છે એ સક્સેસફુલી એ વેરીફાઈડ થઈ જશે. પછી જે ઉપરના ઓફિસર છે એ તમારા ઘરે વેરીફાઈડ કરવા આવશે. જો બધું ઓકે લાગશે તો તમારું જે આ જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ છે એ પાસ કરી દેવામાં આવશે અને તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. થેન્ક યુ.